ઝાલોદ તાલુકામાં આવેલ ઝાલોદ નગર ખાતે હિન્દુ હિત રક્ષક સમિતિના સહયોગથી જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 17/8/2024ના રોજ જનહિત રક્ષક સમિતિના સહયોગથી જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઝાલોદ માર્કેટ યાર્ડના ડિરેક્ટર જયસિંહભાઈ વસૈયા, પંકજભાઈ અગ્રવાલ, ધનાભાઈ પંચાલ, મનીષભાઈ પંચાલ, સંતોષ ભગોરા, સુરેશભાઈ વસોયા, સંજેલી તાલુકા ગૌ રક્ષક પ્રમુખ, આદિજાતિ મોરચા પ્રમુખેશભાઈ કટારા તેમજ હિન્દુ સમાજના ભાઈઓ, બહેનો, વડીલો, આગેવાનો, જનપ્રતિનિધિઓ આક્રોશ રેલીમાં જોડાયા હતા અને બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પછી હિન્દુ ધર્મમાં મંદિર તોડી પાડવામાં આવ્યા છે, હિન્દુ સંસ્કૃતિનો નાશ કરવામાં આવી રહ્યો છે, જેના અભાવે હિન્દુ ધર્મના લોકો ઘરમાંથી બહાર નીકળી નથી શકતા અને બળાત્કાર ગુજારવાના બનાવ બની રહ્યા છે. હિન્દુ લોકો પર હુમલા થઈ રહ્યા છે. આમ હિન્દુઓની કપરી પરિસ્થિતિ બાંગ્લાદેશમાં જોવા મળી રહી છે અને અંદાજે 300 જેટલા હિન્દુઓ મરણ પણ પામેલ છે, જેને લઈને સમગ્ર ભારત દેશમાં સમર્પિત આપી રહ્યા છે. તો આજરોજ ઝાલોદ તાલુકા ખાતે પણ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઝાલોદ મામલતદારશ્રીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.